એક ભજન છે ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે, એવું એક ભજન છે, બધા ગાતા હોય, તમે સાંભળ્યું હોય. તો હું એમ કહું છું ભજન વિના મારી ભૂખ નો ભાંગે કહેતા હોય તો પછી કરવા માંડો ને કોણ ના પાડે? ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું જો લાગતું હોય અંદરથી તો કરવા માંડે, ના કોણ પાડે છે? પણ એમ નથી. ભજન વિના મારી ભૂખ નો ભાંગે કોણ કે છે, કોને કે છે? ભજનમાં બાપુ ઉતરવાની જરૂર છે. આત્મો છે ને, આત્માને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કે છે કે આ તું બંગલા ને ગાડીઓ ના મોટરો ને પૈસા ભેગા કરવામાં નકરો ન રહેતો, મને ભજન વિના ભૂખ નથી ભાંગતી, કંઈક મારું ભજન કર. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો જીવને કે છે. ભજન બાપુ એમના એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય છે? ખરેખર સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોઈએ. કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. અને ભજન સમજાઈ જાય ને, એક શબ્દ જો વાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. એવું હાવ નાની એવી વાત નથી. મહેનત કરવી પડે. તમારે નામના જોતી હોય તો મહેનત કરવી પડે. એનો એક દાખલો મૂળદાસ, અમરેલી, લુહારનો દીકરો, હાંજનું ટાણું ને વાવનો કાંઠો ને બાપુ એક માળા કરે છે. એમાં એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી. જો સંત ને સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા, એમના માં દુનિયા નથી ગાણા ગાતી. સાંજનું ટાણું છે, આમ જુવાન દીકરી આવતી હતી. બાપુએ જોયું કે અત્યારે કોઈ બૈરું આ બાજુ આવે નહીં, પણ કઈક અજુગતું બને એવું મને લાગે છે. એટલે બાપુ હામાં આલ્યા. એ કુવાની નજીક દીકરી પગીને તા બાપુ અહીંયા પૂગી ગયા. દીકરી કુવામાં ધૂપકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા, શું કામ? દીકરી ચોધાર આંસુએ રડવા માંડી. બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ છે શું બેટા, માણસ જેવો અવતાર મળ્યો છે, હું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? એ કે પણ બાપુ શું કરું? બાપુ જુવાન દીકરી ચોધાર આંસુએ રડે છે. બાપુ કે પણ કઈક બોલ તો આનો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ કે મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તે દી આ ભારતનો સંત બાપુ એક મૂળદાસ એમ કે તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આ તૈયારી છે આપણી? કેવડી મોટી વાત કહેવાય. અને હવારે બાપુ આ દીકરીએ જાહેર કર્યું કે તમે બધા કોણ બાપ છે, કોણ બાપ છે? મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. બાપુ કીધું. અને આ દુનિયા હાથીની અંબાડી હતી, ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોહો નથી. રામ ઈ મૂળદાસ ને માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને ગધેડા ઉપર બેહારી નાખી અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. ભાઈ એમના ધર્મપત્ની વેલુભાઈ બાપુ ચોધાર આંસુ રડે છે અને મૂળદાસ બાપુને કહે છે કે આવું તમે શું કામ ને પણ કર્યું? આ દુનિયાએ જોવો તો ખરા તમારી માથે કર્યું. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી, આ કેટલું ગામ ડાયું કહેવાય. ઈ કે પણ આટલું માથે કર્યું તો ઈ કે આખું અમરેલી આપણે જોવું હોય તો ટાંટિયા જેટલા તોડવા પડે. કે આ ગધાડું લાવી દીધું તો આપણે કે આખું અમરેલી જોવાઈ ગયું વગર હાલે. આ માથેથી કે મુંડો કરાઈ નાખ્યો. હમણાં વાણંદ પાસે જવાનો મેળ, આપણે જવાની જરૂર જ નહીં પડે. આટલા બધા જોડા છે કે હમણાં 2-4 વર્ષ જોડાની ઉપાધિ. આ ગામ જેટલું ડાયું કહેવાય. જો આને સંત કહેવાય બાપુ, એમ નામ નથી. કોક તુંકારો દે ને માણા તરત મર્ડર કરી નાખે ને સીધા જેલમાં વ્યા જાય. એને શું આપણે વાત કરીએ ભલામણ? આખી અમરેલીએ જાકારો દીધો. ઠેબી નદીના હામા કાંઠે બાપુ બહાર રહે છે. અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર શેઠે દીધી સાંભળી, કંઠી તોડી નાખી. મૂળદાસ બાપુની કંઠી બાંધેલી અને વાત સાંભળી. એ કે આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં. અને આ અમરેલી બાપુને વિચાર થયો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજીએ. કે અમરેલીથી જામનગર જવા માટે નીકળ્યા. જામનગર ગયા, દરબાર ગઢમાં ગયો, મારા બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા?
એ કે અમારા અહીં બહાર મોટા મંદિર છે ને, મોટા મંદિરે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો હો માથે ઘરે તારી ભલી થાય તારી. આને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી, આમ જોઈ બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને ડાયરો બધો બેઠો તો ત્યાં આવ્યા. અંદર આવ્યા, સંતો બધા પૂછે છે મુરદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, તો મેં આ એક મરેલી બિલાડી પડી હતી, બચડા બચારા દૂધ વગરના ટળવળે છે, એટલે મેં કીધું મોટા મહાપુરુષો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બાકી મારે બીજું કાંઈ કામ નથી. એમ કહીને મરેલી બિલાડી ડાયરા વચ્ચે કાઢી હો. આખો ડાયરો મીડો દાંત કાઢવા, અને એ તો ખરા કરી નાખે. હમણાં જિજ્ઞેશભાઈ કીધું ને બાપુ જેની પરિસ્થિતિ મોરી હોય ને એ તો એનો આત્મો જાણતો હોય. તુલસી હાય ગરીબ કી કદી ને ખાલી જાય, મુआ ઢોર કે ચામ से लोहा भस्म हो जाए. બાપુ ગરીબ માણસને દઈ ન કહો તો કઈ નહીં, પણ એની આંતરડી કકડાવતા નગર પેઢીનું પૂરું થઈ રહે છે. હા, નાના માણાની બાપુ છે ને આંતરડી જે મારે ને એ તમારા ધોકા નો કામ કરે એવી આંતરડી મારે, સમજી લેજો. હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર બાપુ સમય વિયો ગયો ને તેથી બૈરાની હરરાજી કરવી પડી. કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસવું પડ્યું. હજી આપણે બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો? તોય હારા રોવે છે બધા. અયોધ્યાની મહારાણીનો બાપુ વેચાણા તો ઠીક, પણ કોઈ ગરાગ ન જડ્યો. હારો ગરાગ જોવો તો ખરા. બધો ડાયરો દાંત કાઢે છે, મરેલા જીવતા ન થાય કે બાપુ જીવતા થાય જ તેને શું કામ ન થાય? આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે, પગેટ લગડાવા છે. બધા કે જો મરેલા જીવતા થાય તો કુદરતનો નિયમ તૂટી જાય કે ના બાપુ રોજ નથી કરવાના, આજ આ બધું ખરાખરીનો ખેલ છે. એ કે આ બેઠી કરો. એ કે મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સહકું નથી, આને બેઠી કરો. ઈ કે મરેલા જીવતા ન થાય, મરેલા જીવતા ન થાય કીધું ને બાપુ પ્રકોટેનો મરોડ બદલાનો. એ કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એને કેવું ભજન કર્યું હોય છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે પ્રભુ, હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરી તો મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી હાલતી થઈ જાય. ડાયરેક્ટ દશા શું થઈ છે? બધા વિચાર કરે જામનગર દરબારીમાં જ બેઠા થાય કે હારું આ બાવાની ભૂલ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી. કટ 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 પગથિયા ઉતરીને બાપુ ચોધાર આંસુ રડતા રડતા મૂળદાસ બાપુ નીકળી ગયા. જામનગર દરબાર વાંહે હળી કાઢી હો. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને પીડ્યો પગમાં, પગ ઝાલ્યા, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, માફ કરો. અને તેથી મૂળદાસ કહે છે, અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા છે ને, દુનિયા નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે સમય વીયો ગયો, કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે. એમ તમારો મારો સમય છે, કાંઈક ટાણું છે, મોજ કરી લેજો. એક ઘડી આધી મેં પુનિયાદ મરી જવાનું છે, વાત પાકી છે. આપણે મર્યા પછી અરે હું તો એમ કહું રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? કૂતરું આપણા ખંભાવતી ઊભું ન થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, આને જ્યાં બટકું રોટલોય નાખ્યો છે. કૂતરાને પ્રેમ આપવાની, પ્રેમની જરૂર છે. રામ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પ્રેમ કોને કયો છો? 2 અક્ષરનો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે. અને જેટલે જગ્યાએ આવ્યો ને બધાને પ્રેમથી જ લાવ્યા, કોઈએ પૈસા નથી ખવડાવ્યા. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે અટાણે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, આમ ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈને અણિયું કોઈ હથોડિયું મારે, રિયો પાછો બબડે. કારખાના વાળામાં કે બુદ્ધિયું જ ક્યાં છે, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે આ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે.
અહીંથી પકડીને આમ લઈ જાય કે હા આણી તો આઈને પાતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ન્યા સમાધાન થતું તું ન કરીએ ક્યાં. એમ હું ગંગા સતીની વાણી કહે છે, હું ને મારું બે મનના કારણ છે. આ બે જો પતિ જાય તો કાંઈ છે જ નહીં. ભલા મને હે ઈશ્વર બધા ગોતે છે. મને હું આટલા બધા બેઠા ને હું તમને કહું બધાને ઈશ્વરની જરૂર છે. 100% સાચી વાત છે ને. તો હું તમને એમ કહું છું કે ઈશ્વરનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? કદાચ હાલો તમને ભેગો થઈ જાય, રામ આવે, કૃષ્ણ આવે, કે મા કાળી મા પોતે આવી જાય, તો એનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? આપણે અહીંયા આવ્યો હોય તો આપણને એટલી જ ખબર હોય ને કે આપણે ભજન સાંભળવા જવું છે. અમે અહીંયા આવ્યો હોય તો અમને એમ કે ભાઈ અમને ભજન ગાવા બોલાવ્યા છે. બજારમાં ગયા હોય તો આપણને ખબર હોય કે ભાઈ ઘરના વસ્તુ મગાવી છે. તો તમે ભગવાનને ગોતો છો બધા. હું હોત તમારી ભેગો છું, આપણા કે શેડા અડી જાય એવું કે તમે માનતા નહીં. હું કહેવા એ માગું છું કે ભગવાન કદાચ ભેગા થઈ જાય તો તમે એની પાસેથી માગવાનું છે શું, એનું કામ શું છે એ નક્કી કર્યું હોય તો મને કહો ને. કોઈ કઈ નક્કી જ નથી કર્યું. અને કદાચ બહુમાં બહુ કર્યું હોય તો કે આ છોકરાનું હક પણ નથી થતું, એક ધાબુ ભરવું છે એનો મેળ નથી પડતો, કાંઈ કે ટ્રેક્ટરનું ટોલું એક લેવું છે, આ આપણે કદાચ માગી તો એ તો અત્યારે માણા પાસે માગો તો તમે આબરૂ વાળા માણા હોય તો એ કરી દે. એમાં ભગવાનની જરૂર ન હોય. ભગવાનને આપણે ગોતી છીએ શું કામ? આપણા જેવો એ છે નહીં, અને ગોતી છે આપણા જેવો. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, મારા ને તમારા જેવો નથી. હું તમને એનો દાખલો આપું કે કોઈ જુવાન જો દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને પાવડો લઈને જાય ને ઓલાને બે પાવડા મારીને દીકરીને સોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. આપણી ગોત ખોટી છે. નકે હું તો એમ કહું કે આ માંડવા નાખવાનું ગમે એટલા ટાઈમથી નક્કી કર્યું હોય પણ એ તો માં જેદી હાજર થાય ને તેથી જ આ માંડવા નખાય. રૂપિયાથી માંડવા બાંડવા ન નખાય. સમય ની જ બલિહારી છે. સમય બડા બલવાન, કોઈ માણા કાંઈ નથી કરી શકતું. લખી લેજો. ગંગા સતીએ તો અહીંયા સુધી કીધું 21,600 શ્વાસ હાલે છે. તમારે ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી છૂટ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને ઈશ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. હવે ક્યાં ગોતવા? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં સીના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા આવ્યો હોય, આ કાંઈ છે નહીં, તમે દુકાનો ખોલી. ભાઈ કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે રામ. ઘરે માને બાપને જરૂર હોય ને તો એને સાચો જિંદગીમાં બાપુ વિધિના ચકડા ફરી જાય. હું તો અમુક જગ્યાએ બાપુ એ મા બાપને જે દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકે છે, અમુક મા બાપને ઘરે રાખીને રોટલા નથી દેતા. બાપુ બહુ દુઃખની વાત છે. પણ આ કઈ હું કહું ને દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક સમજી લેજો કે આપણે આપણા મા બાપને મૂક્યા છે ને, આપણી પેઢીમાં આપણને સંતોષ નહીં થાય. લખવું હોય તો લખી લેજો. તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. આપણા મા બાપની બાપુ સેવામાંથી જેથી ચૂક્યા ને તેથી આ દુનિયામાં બાપુ ગાડી કોઈ દી હાલે નહીં. જેને પાવર હોય ને કાઢી નાખે. કોઈ ખોટી વાત. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને હારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. પણ આ ગમતું જ નથી. બોલો, તમને ન ખબર પડે એમ જ કરતા હતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, બધી ખબર છે. અરે મારો દીકરો કરીને એક બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા આપણા હાટું ભણાવી ગણાવી. બાપ કોકના ભેગો હાથી હોય, માં કોકના ઘરના કામ કરતી હોય. કાલ અમારો દીકરો મોટો થઈ જાય, નોકરીએ ચડે ને અમને સેવા કરશે. એ મા બાપના કેવડા અરમાન હોય ભલામણ.
કોઈ બાબુ વાયલી પેટીમાં કોઈ આશા રાખતા જ નહીં કે આપણો છોકરો આપણને રોટલો દેશે, વાતમાં માલ નહીં. અને હવેની પેટી આવશે ને પાદરી કોમ્પ્યુટરમાંથી આવવાની છે. હા, એ આપણું સાંભળવાની જ નથી. આપણા મા બાપનું આપણે સાંભળ્યું હોય તો જ સાંભળે ને કોઈ નથી સાંભળવાનું. દાણા જોરાવાનું કરોડપતિ દાણા જોરાવે. બોલો, કરોડપતિ મૂક્યાનો માર્ગ નથી, એ દાણા જોરાવે. અમને શું નડતું છે? અમને તમે કર્યું હોય તમને ન નડે? તમને ન ખબર હોય? માતાજી શું કરે આમાં? ભુવાજી શું કરે? ઓલો ફ્રીજ કોકે મુકાયું હોય, પરબ ઘોડે ફ્રીજ કોકે મુકાયું હોય એમ રસ્તામાં આપણે ઘણી જગ્યાએ જોઈ. એ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ ને પીડ્યા હોય. એ લોટા ને ગ્લાસ ને હાકળે બાંધ્યા હોય. બોલો, આને હાકળે છે બાંધવા પડે? ભેંસું લઈ જાય નથી આપણને દેખાતું? હવે એમાંથી આપણે એક આંકડીઓ કાઢી અને ગ્લાસ ને થેલીમાં નાખો, ઘરે આવો ને ઘરે કંઈક ડખા થાય, પછી આપણે દાણા ચોરાવા જઈ તો એ માતાજી ભુવાજી ગ્લાસ ને ગોઈ દે. પછી કે 4 મહિને મથવી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે જ ઓલો ગ્લાસ લીધો ઈ નડે છે, પણ એટલા માણા વચ્ચે કઈ ન કે અંદર બેઠો હોય તો સત્ય છે. તમે કોકનું ખોટું અહીંથી એક 10 ની નોટ તમે ઉપાડો ને તો અંદરથી એક વખત કે રેવા દે, આ તારા નથી. પણ મન તમારું જો ઠેકડા મારતું હોય ને તો મન માર ખવરાવે મન. બીજી વખત આત્મો ન કે પછી એમ કે મર વાહો લાલ થાય તને ખબર પડે. એનું એક દર્શના તમને કોઈ, એક લારી આમ પડી હતી ને રોડ ઉપર, લારી ફ્રૂટની લારી હતી. એક ભાઈ આમથી નીકળ્યો, લારી રેટી હતી, કોઈ હતો નહીં. એટલે એની આમ નજર ગઈ, આંખથી ની નજર એની ઉપર પડી ને ત્યાં મન માંડ્યું ઠેકડા મારવા. એ મન ઠેકડા મારવા માંડ્યું ને કે ઓલો લારી વાળો છે ને એકાદું સફરજન લઈ લો. અંદરથી ઓલા આત્માએ કીધું કે લારી છે ને તારી નથી. એ લારી વાળો બિચારો આગો પાછો ગયો હોય છે, એમાં તારથી ન લેવાય. પણ મન ન માંડ્યું, મન તો વધારે ઠેકડા માર્યું. પછી આત્માએ કીધું નહીં, કે ખા તને ખબર પડે. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે, પગને કે હાલ, પગ હાલ્યા અહીંયા ગયા. લેવા હાટું હાથને કહેવું પડે કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે, એ કે બટકું ભર, મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે, અંદર ઉતાર્યું. એમાં ઓલો લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વાહન માર્યો. વાહનો વાંક શું મનકો? વહાએ આમાં કાંઈ કર્યું હતું અને રોવા માંડી. આંખ્યું કરે એને જ ભોગવવાનો હોય. આંખ્યું જો આ શરૂઆત ન કરી હોત ને તો બાપુ વાહો નતો રોતો, રોતી ત્યાં આંખ્યું જ તે કરે એને જ ભોગવવા પડે. કોઈ બાપુ આ છે ને અમે રાડ્યું પાડીને અમે તમને વેરાગ લગાડવાની વાત નથી. અમે તો અમારા હાટું રાડ્યું પાડી કે મારા નાથ અમે આખી રાત રાડ્યું પાડીને એકાદી રાડ અમારી સાંભળજે. હે મા ભગવતી, અમારી એકાદી રાડ સાંભળજે. બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અને આમાં બધું સાચું છે એવો કોઈ અમારો દાવો નથી. રામ વનમાં ગયા હતા, એ દુનિયા આખી કહે છે એટલે અમે કહીએ છીએ. રામ ગયા ત્યારે આપણે અહીંયા હતા નહીં. આ ચોખીન ચટ વાત બરોબર. કૃષ્ણ પરમાત્માને કે ભીલે બાણ માર્યું હતું, બાકી બાણ માર્યું ત્યારે હું નહોતો અહીંયા. ઘણા એમ કે આ તમને ખબર છે એટલે શું કેવું હવે રે. આ હમણાં કીધું હતું ને કે સત્ય તો સત્ય, વિશ્વાસનો આ ધંધો છે. વિશ્વાસ હોય તો છે, ન હોય તો નથી. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈના રોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. આ વિશ્વાસ, બાકી કાંઈ છે નહીં. મારા જેવો નાસ્તિક માણસ કોઈ દુનિયામાં નહીં હોય. આ તમને મારી પાસે પરફેક્ટ મારી વાત કરું. જેસલ જાડેજા કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. પણ છતાંય મને એમ થયું કે હારું આપણે જે કરીએ છીએ ખોટું છે, કંઈક સાચું પડખે રહી જાય. એ મને મારી પણ નક્કી થયું. મારા સદગુરુ મહારાજે બાપુ બાવડું પકડીને માર્ગે ચડાવ્યો, એમાં મારો મેળ પડી ગયો. નકર આપણે સામે ધાર્યું હોય તો ભલે ને બંધુ હોય તો ભલે, કાંઈ ફરક નહોતો પડતો કે આ એક દિવસ મરવાનું છે જ, એમાં શું ફેર પડે. અને આપણે કંઈ બાકી રાખી જ નથી ભાઈ, બાજવામાં મારવામાં. અને નકરા માર્યા છે એવું નથી, મારે ધરીને ખાધો છે. બાકી સલામ નહીં મારવાની નહીં, ખોટી વાત. સત્યના રાહ ઉપર બાબુ મેં ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પણ મેં કોઈ એમ કે આમાં દરબારે 1 લીટર દારૂ 1 લીટર ડીઝલ વેચ્યું હતું, બાબુ મારા લોહીમાં નો આવે. બીજી વાત કે મેં મારા દેહને વટલાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, બાપુ 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. જીવન જીવવાની ખુમારી હોવી જોઈએ. સમાજ કોઈ બી હોય, હું પટેલ છું, હું દરબાર છું, હું ભરવાડ છું, બાપુ નાતની ખુમારી હોવી જોઈએ.
બાકી તમે બુદ્ધિના ગાળિયા એવા થયા આપણને એમ થાય કે અરે તારી આ અત્યારે મોબાઈલ ખોલો તો તમે નથી જોતા કાનના કીડા ખરી જાય એવું બોલે થાય આપણને એમ થાય હું તો ક્યારેક જોઉં ને મને એમ થાય કે આમના મા બાપે બસ આવા જ સંસ્કાર નાખ્યા છે આખી દુનિયાની બેનું દીકરીઓ ભાઈઓ બેનું બધા નહીં સાંભળતા હોય એમાં અમુક અમુક તો બેનું આપણે ભગવાનને અરજ કરી કે હે ભગવાન આવી દીકરીઓ કરતા એમ નામ રાખ આ દી ઉઠી જાય દુનિયાનું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ને આ દેશની આબરૂ બાપુ આ દીકરીઓએ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો તમે મેં હમણાં વાત કરી હરિશ્ચંદ્ર રાજાએ પોતાના ધર્મપત્ની તારામતીને વેચી નાખી બાપુ તારામતીએ એમ ન કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે આ આપણી સંસ્કૃતિ છે રામ એ કે આ દેહનો ધણી તું શું વેચી નાખ કે કાપી નાખ કે કૂતરાને ખવડાય તું જે કરી આને પતિવ્રતા કહેવાય ને આને બાપુ દીકરી કહેવાય જલારામ બાપાએ વીરબાઈને આપી દીધા તમે જુઓ એક એક સફળ પુરુષની વાયા બાપુ એક એક ભગવતીનો હાથ છે સગાળ સાને સંગાવતી નો તો કોઈ ઓળખત નહીં જલારામને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં હરિશ્ચંદ્રને તારામતી નો તો કોઈ ઓળખત નહીં દેવીદાસ બાપુને અમરમાં નો તો કોઈ ઓળખત નહીં સવારામ બાપાને જબુમાં નો તો ઓળખત નહીં બાપુ એક એક માવડીઓના હાથ છે માલિકો જ્યાં પુરુષ થાકી ગયો ને ત્યાં બધે બાપુ લગામ દીકરીઓએ હાથમાં લીધી છે અત્યારે મોબાઈલ ખોલી તો આપણને એમ થાય અરે તમારી ભલી થાય તમારી આ દીકરી કહેવાનો મારો મિનિંગ આ મહાકાળીનો ઉત્સવ છે ને અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે દીકરી તો દીકરી છે ભલામણ પણ હવે આમાં ચેક ચેક તો અમને વાતો કરતા શરમ લાગે કારણ કે આવી વાતો કરી તો ઘણા એમ કે તમે મોબાઈલ ખોલીને જુઓ પેલા અને અમારે કાન પકડવો પડે કે વાત એ સાચી છે અરે સંસ્કાર જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત આપણા હાટું વધવાય ન દે એટલે સવારામ બાપાએ બાપુ છેલ્લે કીધું કે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિને રાત દાસ સૌ ફૂલ ગરજી ચરણે અમે કોને કરીએ વાત કે હું ને ઈશ્વર રાત ને દી ભેગા રમી છે પણ મને કોક પૂછે તાર કહું ને ઈશ્વરની મને ખબર છે ક્યાં છે પણ મને કોઈ પૂછતું નથી સંતોના રુદિયા રોયા છે વાણીમાં તમે ઉતરો તો તમને ખબર પડે સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોઈ રોઈ કોને બાપુ મહાપુરુષો તો રોયા આપણા હાટું થઈ એ માર્ગે ચડો અને માણાનો અવતાર ઈ હાટું જ મળે છે ભજન કરવા માટે નો જ અવતાર છે તો આપણે રૂપિયાની વાયા બાપુ પડ્યા છે હરખી રીતના આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા બાપુ ભજન કોઈ ન કરીએ અને જુઓ નકર આપણે જે જોઈ ને બધું એને જોઈ ટાઈટ તડકો પવન વરસાદ બધું આપણને જે લાગે ને બધું લાગે ને આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એને પ્રેમ કરે છે કૂતરી વિયાણી હોય બાપુ અહીંયા કોક દીક જાયો ખબર પડે કોઈ પણ જનાવર બચ્ચું આપે પછી એની પાસે બાપુ જાવાની બાપુ હારા હારાની જીગર નો હાલે બાપુ આ માં આપણી જનેતા જેટલો ને જેટલો પ્રેમ કરે છે પણ એનો નાતો કેટલો એક પક્ષી હોય ઈંડું મૂકે પછી ઈંડું સીવે પછી આપણી માં જેમ ખવડાવે ને એમ બહારથી ચણ લઈ આવીને એને ચાંચમાં આપે એને ખવડાવે મોટું કરે પાંખું આવે ઉડતા શીખડાવે પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું આ મારી હાળી છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને ઘૂંચ તો આપણે નથી કરી તો આપણે કરી શકીએ તો આપણે જ કાઢવાની રહે ને બૈરું કે ભગવાન આપણે હારે નથી આપ્યું આપણે ગયા હતા અડધું ગામ લઈને ઘોડે ચડી ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે તો આપણે ન લાવી દેવો પડે નકર આપણે જેમ છે ને તમામે તમામ જીવમાં છે પણ બાપુ કોઈ દી કોઈનું તમે કુટુંબ ભાળ્યું કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું કોઈ દી છે જ નહીં કોઈ લોહી ઉકળે ભેંસ નું કરે પાડો પાડાનું કરે આપણે છૂટતું જ નથી ના ના હજી છોકરા હાટું આમ કરવું હજી ઓ હાટું આમ કરવું હજી આના હાટું આમ કરવું તા તો કે ગયા અરે પણ કોના હાટું ભલે હું એવું નથી કહેતો પૈસાની જરૂર મારે પડે પણ બાપુ એમાંથી મહાપુરુષે કીધું એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં બાપુ કંઈક કરવાની જરૂર છે અને ઈ જે થાય ને ઈ જ આપણી ભેગું આવે
છોકરા બૈરા પૈસા ગાડી બંગલા બાપુ કાંઈ જ હારે આવવાનું નથી. અમને ખબર છે એટલે અમારે કે નાખી દેવું કે દઈ દેવું એવી વાત નથી, પણ એમાંથી બાપુ કંઈક હરિભજન કરો, કંઈક ગુરુ મહારાજે આપ્યું હોય એનું બાપુ ભજન કરો. એ તમને ને મને બાપુ આગળ આ કોરોના આવ્યો, કોરોના મારી વહુ છે ને મારો છોકરો છે ને કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલ થાત બોલો. એટલે તારી વહુ તારા છોકરા તારા બાપા ચમ અડતા ચમ નથી? આટલો જ નાતો છે, બસ કાંઈ છે નહીં. અને આ બાપુ છે ને દેહ 5 તત્વનો બન્યો છે ને 5 તત્વમાં એક દી ભળી જવાનો છે. જય ભગવાન, કાંઈ છે નહીં રામ. પણ એવા સદગુરુ મહારાજ ઉપર જો ભરોસો હોય ને તો જ હું તો એમ કહું છું માણા બનાય એવું છે. બાકી અત્યારે જે ભણતર ને બરોબર છે, ભણતરની જરૂર છે, ભણવું નહીં એવું મારી વાત નથી, પણ નકરું ભણતર છે ને આપણા ગઢ આંગોઠા જાપતા પણ વૃદ્ધાશ્રમની જરૂર ન પડી. આ ભણતર વધ્યા પછી આશ્રમ બની નથી રહેતા ફૂલ થઈ જાય. બોલો, બની નથી રહેતા ફૂલ થઈ જાય. તો આપણને એમ થાય ભણ્યા પછી આ મગજ મારી તો પછી આ ભણતરને શું કરવાનું? આપણે ભણતરની 100% જરૂર છે, પણ બાપુ ગઢામાં આવતીને જો એક બે ટાઈમ રોટલો ન મળે તો બાપુ આ ભણતરને ધૂળ કહેવાય ને ભલાય કોઈ મતલબ નથી રામ. અને પૈસા વાળાના છોકરાને જ નડે છે પાછું. આપણા જેવા નાના માણાને તો પાછું નડતું નથી. 3 માળના મકાન હોય ને તો બાપુ નકરો હૂતો ને હૂતી બે જ રખડતા હોય. બોલો, એ મા બાપ તો કે મૂક્યા હોય. એટલે આપણે આવડું મોટું મકાન છે, આમાં જ્યાં તમને બટકા ભરવાના છે, પણ આ ગમતા જ નથી.